હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય કિચન. તો આજે આપણે જો મગની આ રીતના ફોતરાવાળી દાળ હોય છે એ અને આ રીતના આપણે ચણાની દાળ હોય છે તેનો ઉપયોગ કરીને પરફેક્ટ માપથી આપણે એકદમ નવો જ નાસ્તો બનાવીશું. તો સૌથી પહેલાં આપણે આ મગની જે ફોતરાવાળી દાળ છે એને 1 કપમાં લઈ લઈએ. તો જો મગની દાળમાં 1/4 ભાગનું આપણે અહીંયા ચણાની દાળની જરૂર પડશે. એટલે કે આપણે આ જેટલી ફોતરાવાળી મગની દાળ લીધેલી હોય તેના કરતાં અડધાનું અડધું એટલું આપણે આ ચણાની દાળની જરૂર પડશે. ઉમેરીએ. હવે આને આપણે 2 થી 3 પાણીએ સારી રીતે વોશ કરી લેશું. એકદમ ઘસીને સાફ કરી લેશું એટલે જે કાંઈ કચરું હશે બધું જ આમાંથી દૂર થઈ જશે. હવે અહીંયા મેં છે ને એકદમ ઉકાળીને પાણી તૈયાર કર્યું છે જે આપણે એડ કરીએ અને આને આપણે 30 મિનિટ જેવું સાઈડ પર થવા દઈશું. એટલે આને આપણે ઢાંકીને રહેવા દઈએ એટલે એકદમ સરસ એવી દાળ ને બધી છે એ સરસ એવી બફાઈ જશે આમાં ને આમાં. અને જો તમારી પાસે ટાઈમ હોય ને તો તમે સાદું એટલે કે આપણે જે નોર્મલ ટેમ્પરેચર ઉપર જે પાણી હોય એને એડ કરી 2 કલાક રાખશો પલાળીને તો પણ સરસ એવી પલળી જશે આ દાળો. ઢાંકી દઈએ. 30 મિનિટ પછી હવે આપણે ખોલીએ છીએ. જુઓ એકદમ સરસ એવી બધી દાળો છે આપણે સરસ એવી પલળી ગઈ છે જો. અને હવે આપણે આમાંથી પાણી દૂર કરીએ. તો હવે આપણે ડાયરેક્ટ છે ને જો મિક્સર જારમાં દાળને એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ પ્રોટીનથી ભરપૂર એકદમ હેલ્ધી એવો નાસ્તો બનીને તૈયાર થાય છે. તો બાળકોને તમે ટિફિનમાં કે પછી આપણે સાંજના ડિનરમાં પણ બનાવીને ખાઈ શકીએ છીએ. તેમજ આપણે બ્રેકફાસ્ટમાં પણ બનાવીને ખાઈ શકીએ છીએ. સાથે આપણે અહીંયા લીલા મરચાં એડ કરીએ. અડધો કપ આપણે દહીં એડ કરીશું. અહીંયા મેં ખાટું દહીં લીધેલું છે. 1 ચમચી ભરીને આપણે આખું જીરું એડ કરીએ. તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આમાં. હવે આપણે ઢાંકી તેને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. જો કંઈક આ રીતનું આપણું બેટર છે એ બનીને તૈયાર થઈ ગયું છે. આટલું થાય એટલે હવે આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી ફરીવાર આપણે તેને ક્રશ કરી લઈએ. તો જો હવે બેટર છે એકદમ સરસ એવું સ્મૂથ બનીને તૈયાર થઈ ગયું છે. આપણે તેને એક વાસણમાં કાઢી લઈએ. આ બેટર છે દરદરું ના રહેવું જોઈએ, એકદમ સ્મૂથ બને બસ તે રીતનું આપણે ક્રશ કરવાનું છે. હજી મને અહીંયા બેટર છે ને જાડું જણાય છે તો આપણે મિક્સર જારમાં થોડું પાણી એડ કરી અને બધું જ આમાં જે મિશ્રણ ચોટ્યું છે એ બધું આમાં લઈ લઈશું. સ્વાદ અનુસાર નમક એડ કરી આપણે બધું મિક્સ કરીશું. જો કંઈક આ રીતનું બેટર છે એ આપણે રાખવાનું છે આનું. તો અહીંયા આપણે હવે તવી મૂકેલી છે, તવી તપી ગઈ છે, તેલ એડ કર્યા. તેલ બધામાં આ રીતના આપણે લગાવી દઈશું. સેજ આપણે પાણીનો છંટકાવ કરીશું. આપણે જ્યારે ઢોસા બનાવીએ આપણે ત્યારે કઈ રીતના આ રીતના કરીએ છીએ, પાણીનો છંટકાવ કરી પછી આ રીતના કપડાથી લૂઈ લઈએ છીએ. બસ સેમ આ એ જ કરવાનું છે. જો કંઈક આ રીતના. એટલે આનાથી લોઢી છે ને આપણી એકદમ મીડિયમ ટેમ્પરેચર પર આવી જશે. હવે આપણે જે આ તૈયાર કરેલું બેટર છે એ આપણે આમાં પાથરીશું. અત્યારે ગેસની આ છાવ ધીમી કરી દેવાની છે. જો કંઈક આ રીતના. અને ધીમા ગેસ પર જ આપણે આને થવા દઈશું. એકદમ મસ્ત મજાનો પ્રોટીનથી ભરપૂર એવો આ ઢોસો તૈયાર થશે. તો એની અંદર આપણે સ્ટફિંગ માટે સૌથી પહેલાં અહીંયા માખણ અથવા ઘી અથવા તમે તેલ એડ કરી શકો છો. થોડી અહીંયા લસણવાળી ચટણી એડ કરીએ. થોડી ડુંગળી એડ કરીશું. થોડું અહીંયા મેં ગાજર છીણીને રાખેલું છે. તમને મનગમતા જે સબ્જી હોય એ તમે આમાં એડ કરી શકો છો. હવે બધું આપણે આ રીતના જો અહીંયા જ આ ઢોસાની ઉપર જ આ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે. આપણે આ ચટણી એડ કરી છે એમાં જ મીઠું એડ કરેલું છે એટલે આમાં બીજું એક્સ્ટ્રા મીઠું એડ કરવાની પણ જરૂર નથી. બધી સાઈડ થોડું આપણે માખણ એડ કરીશું. બાળકો ખાવાના છે એટલે મેં અહીંયા ચટણી ઓછી એડ કરી છે. જો આવી રીતના જ બધું જ આમાં છે ને સરસ એવું ચડી જશે. હવે બધી સાઈડ આપણે ફેલાવી દઈએ. તમે આમાં વધઘટ કરી શકો છો. હવે આપણે ફ્રેશ લીલા ધાણા એડ કરીએ. આજુબાજુ આપણે ઘી લગાડી દઈશું. ઉપરથી થોડું ચીઝ છે સ્પ્રિંકલ કરીએ. બાળકોને ખૂબ જ ભાવતું હોય છે ચીઝ. આપણે થોડું સ્પ્રિંકલ કરીશું.
મસ્ત લાગે છે. આમાં જરૂરથી એડ કરજો જ. તમારી પાસે મેયોનીઝ હોય તો એ પણ તમે એડ કરી શકો છો. ઉપરથી લાલ મરચું પાવડર એડ કરીએ. દેખાવમાં કેટલો સરસ એવો આપણો ઢોસો લાગી રહ્યો છે. હવે ફક્ત અડધી મિનિટ જેવું આને આપણે રહેવા દઈશું, પછી આપણે તેને ઉઠલાવીએ. જો કેટલો આસાનીથી ઉથલી પણ જાય છે. આપણે હવે તેને બીજી સાઈડ પલટાવીશું, એટલે જે કંઈ આપણે સબ્જી એડ કરી છે થોડી ઘણી પણ કાચી હશે ને તો એ પણ આમાં ચડી જશે. હવે આપણે તેને પલટાવીએ. હવે બધી સબ્જી છે એ આપણે આમાં એડ કરી દઈશું. તો કેટલો સરસ એવો આપણો આ ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે ગ્રીન ચટણી અથવા સોસ સાથે પણ તમે આને સર્વ કરી શકો છો. ખૂબ જ સરસ એવું લાગે છે. લંચ બોક્સમાં કે પછી તમે સવારના નાસ્તામાં અથવા તો તમે સાંજના ડિનરમાં પણ આને બનાવી એન્જોય કરી શકો છો. જો અંદરથી એકદમ સરસ એવું ચડી ગયું છે, એકદમ સરસ એવું આપણું પોકેટ બન્યું છે. તો તમે એને આ ગ્રીન ચટણી સાથે અથવા તો જો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. એકદમ સરસ એવો આ નાસ્તો લાગે છે. વળી પ્રોટીનથી ભરપૂર છે. આપણે મગની દાળ અને ચણાની દાળમાંથી બનાવેલો છે, તો બાળકોને બિલકુલ નડશે નહીં. અને એકવાર જરૂરથી બનાવજો, બધાને ખૂબ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, આજની મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.